ડભોઈ નજીક સરિતા ઓવરબ્રિજને લઈને ફરી એકવાર સવાલ ઉઠ્યા। વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ અને મોટા ખાડા પડ્યા અને જેના કારણે આરસીસી ઉખડી જતા બ્રિજ ઉપરના સળિયા દેખાવા લાગ્યા છે। જોકે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરી પૂરી દેવામાં આવ્યા હતા। એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખાતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। 8 માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળ્યું હતું। ત્યારે બ્રિજની બીજી સાઈડની ગતિ ધીમી ચાલી રહી છે તેમજ ધીમી ગતિની કામગીરી ચાલી રહી છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે। આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બનશે તે સવાલ ઉઠ્યા। સાથે જ રોજબરોજ વાહન વ્યવહાર કરતા લોક બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવા માંગ કરી રહ્યા છે। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।